પરિણામ કેવું આવશે તો આવનારો સમય બતાવશે, પણ રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાતથી પોલિટિકલ પારો ગુજરાતનો હાઈ થઈ ગયો છે। 10 વર્ષ પછી ફરી એકવાર ગુજરાત કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ધમધમતું દેખાયું। બીજી બાજુ વર્ષો પછી વિશ્વ હિન્દુ પરિષદનું જોર પણ દેખાયું। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર વાર પલટવાર પણ થયા છે, પણ શું રાહુલ ગાંધીની મુલાકાત ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે સંજીવની સાબિત થશે? રાહુલ ગાંધીની મુલાકાત પર આર પાર, ક્યાંક ઢોલ નગારા, ક્યાંક વિરોધના સૂત્રોચ્ચાર। ગુજરાતની રાજનીતિ પર નજર રાખતા લોકો 6 જુલાઈની ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એક બાજુ અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા તો બીજી બાજુ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા। કોંગ્રેસના નેતાઓ કાર્યકરો રાહુલ ગાંધીના સ્વાગત માટે ઢોલ નગારા સાથે એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું। તો બીજી બાજુ વર્ષોથી શાંત પડેલું ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ કાર્યાલય ધમધમતું દેખાયું। નેતાઓની અવરજવર અને કાર્યકરોના જમાવડાએ એ સંદેશ આપ્યો કે ગુજરાતમાં કોંગ્રેસમાં હજી પણ પ્રાણ છે। આ બધા વચ્ચે વિરોધીઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પણ કરાયો। અમદાવાદના પાલડીમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયની બહાર વીએચપી કાર્યકરોએ પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો। રોષે ભરાયેલા વીએચપી કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરતા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી। આ સ્થિતિ સ્પષ્ટ કરી રહી હતી કે રાજ્યમાં પોલિટિકલ પારો હાઈ થઈ ગયો છે। રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત પર શાબ્દિક અથડામણ પણ જોવા મળી। વીએચપીના નેતા ચૈતન્ય શંભુ મહારાજે હિન્દુ વિરોધી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી પર આકરા વાક પ્રહાર કર્યા। અને આ દેશમાં આવા ઘણા બધા નાગ પેદા થયા છે કે હિન્દુઓનું દૂધ પી અને હિન્દુઓને દંશ મારવાનો પ્રયત્ન કરે છે, છતાં એ નાગનું પૂજન નાગ પંચમીના દિવસે કરીને એને દૂધ આપણી માતાઓ પીવડાવે છે। એ હિન્દુ પ્રજા કોઈ દિવસ કોઈને મારવાનો વિચાર સુદ્ધા કરી શકે નહીં। એટલે અમે આજે કહેવા માગીએ છીએ કે હિન્દુઓની નમ્રતાને તમે નબળાઈ ના માનો। તો ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પણ રાહુલ ગાંધી પર વરસ્યા। માત્ર 90ની આસપાસ સીટો તમે જીત્યા અને એના કારણે આખી દેશમાં જીત થઈ ગઈ, તમે દેશના વડાપ્રધાન થઈ ગયા નહીં। તમને 10 વર્ષ બાદ માંડ વિરોધ પક્ષના નેતાનું સ્થાન મળ્યું છે। એ ભૂલી ન જવું જોઈએ કે 10 વર્ષ સુધી દેશની જનતાએ તમને વિરોધ પક્ષના નેતાની સ્થાન પણ નથી આપ્યું, એ પણ એમને ભૂલી ન જવું જોઈએ। બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને આખા દેશ માટે ખૂબ મહત્વની ગણાવી। વાસનિકે કહ્યું કે ભાજપની નફરતની રાજનીતિ સામે લડવા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે। कि राहुल गांधी जी का गुजरात में आना ये सिर्फ गुजरात के लिए ही नहीं तो बल्कि पूरे मुल्क की राजनीति के लिए बहुत महत्व रखता है। एक तरफ में प्यार का संदेश लेकर, मोहब्बत का संदेश लेकर राहुल गांधी जी ने पूरे हिंदुस्तान को फिर एक साथ मजबूत बनाने का संकल्प लेकर अपने प्रयास शुरू किए, तो दूसरी तरफ नफरत और द्वेष की राजनीति लेकर जिस तरह की राजनीति भारतीय जनता पार्टी कर रही है उसके खिलाफ में राहुल गांधी जी का यहाँ पर अहमदाबाद में आना बहुत महत्व रखता है। તો આજના દિવસે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાહુલ ગાંધી પર નિશાન તાકતા કહ્યું કે અમિત શાહની મુલાકાત ગુજરાત માટે પ્રોડક્ટિવ છે, જ્યારે રાહુલ ગાંધીની મુલાકાત રાજકીય છે। આદરણીય અમિતભાઈ પ્રોડક્ટિવ કામ માટે રાહુલ ગાંધી આવે, ગુજરાતમાં આવે, વેલકમ છે। ભારત દેશની અંદર પ્રતિપક્ષના નેતા છે, આવકાર્ય છે, આવે તો એમાં કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ જે પ્રકારની રાજનીતિ અને રાજનીતિ સાથે પહેલાં પણ જે રીતે ભાંગતોડની રાજનીતિ, મત બેંકની રાજનીતિ અને ગુજરાતની શાંતિ ક્યાંય ડહોળાય નહીં એ ગુજરાત સરકાર ચોક્કસ જોવે। કેવળ ને કેવળ લાગણીઓ સાથે રમત અને લાગણીઓ અને ભાજપના સહકારી નેતા દિલીપ સંઘાણીએ પણ રાહુલ ગાંધીની મુલાકાતને લઈને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીનો આશય ક્યારેય પણ શુદ્ધ હોતો નથી। રાહુલ ગાંધીનો કાર્યક્રમ, અમિતભાઈ શાહનો કાર્યક્રમ ગુજરાતમાં નક્કી થયો ત્યાર પછી પ્રેસ મીડિયાના માધ્યમથી પોતાની જગ્યા પ્રાપ્ત કરે અને અમિતભાઈના આજના વિશ્વ સહકાર દિન નિમિત્તે ઉદ્બોધનમાંથી કોઈ જગ્યા કપાય એવો આશય હોય, એમનો શુદ્ધ આશય તો ક્યારેય હોતો નથી। ખેર વાર પલટવારની વાત જુદી છે,
પણ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપની સામે ટક્કર લેતા થયા છે. રાહુલ ગાંધીની આ કવાયત ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટેની જ છે, જે સંસદમાં ગુજરાત જીતવાના નિવેદનથી સ્પષ્ટ થાય છે. સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે કે કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની એક બેઠક જીતી છે, તો એમાં આટલો બધો પાવર? બનાસકાંઠાની બેઠક જીતી કોંગ્રેસે મેસેજ આપ્યો છે કે એ લડી શકે છે અને જીતી શકે છે. લોકસભાની ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ. 2014 અને 2019માં ભાજપે ગુજરાતમાં હેટ્રિક મારી. બંને વખતે ભાજપે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી. પણ આ વખતે કોંગ્રેસે ભાજપને હેટ્રિક મારતા રોકી છે. પરિણામ 25-1 પર લાવી ત્રીજી વારની હેટ્રિક રોકી દીધી. જ્યારે વિધાનસભાની કોમ્પિટિશન તો ઘણી ટફ છે, જેમાં કોંગ્રેસને બેઠી કરવા આ કવાયત ચાલી રહી છે. 2022 વિધાનસભાના પરિણામની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 156 અને કોંગ્રેસ 17 અને નવી સવી આવેલી આમ આદમી પાર્ટી 5 બેઠકો જીતી હતી. વોટશેરના આંકડા પરથી સ્પષ્ટ થશે કે વિધાનસભાનું પરિણામ સુધારવા કોંગ્રેસે ડબલ નહીં પણ 4 ગણી મહેનત કરવી પડે એમ છે. કારણ કે ભાજપ કોંગ્રેસ કરતાં ડબલ મતોથી જીતે છે. 2022માં ભાજપને 52.50% મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 27.28% અને આમ આદમી પાર્ટીને 12.93% વોટ મળ્યા હતા. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ખૂબ મોટું છે, જેના કારણે ભાજપ નિશ્ચિંત છે કે ગુજરાત જીતવું કોંગ્રેસ માટે અશક્ય છે. એક સીટ જીતી ગયા એટલે આખું ગુજરાત જીતી ગયા. ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સુશાસનને પસંદ કરી રહી છે અને હજી પણ કરે કે ગુજરાતની સીટ એ વિધાનસભાથી જીતાય છે, લોકસભાથી નહીં. અને વિધાનસભાની 5 પેટા ચૂંટણી થઈ, 5 સીટો ભારતીય જનતા પાર્ટીની નહોતી અને છતાં એ 5 સીટો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદથી કોંગ્રેસના કાર્યકરોનો જોશ હાઈ થઈ ગયો છે. કોંગ્રેસના કાર્યકરોનો જોશ ડાઉન ન થાય એ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સતત પ્રયત્ન કરી રહ્યું છે. તેના માટે જ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત કોંગ્રેસના કાર્યકરો માટે બૂસ્ટર ડોઝનું કામ કરશે એવું માનવામાં આવે છે. બીજી બાજુ રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર ભીંસમાં મુકાઈ છે અને તેનો જ ફાયદો ઉપાડવા કોંગ્રેસ આક્રમક રીતે લડત ચલાવી રહી છે. સાથે જ ઓક્ટોબર-નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાતનો કોંગ્રેસને ફાયદો થશે એવું મનાઈ રહ્યું છે. પણ આ ફાયદો કેટલો થશે, ચૂંટણીના પરિણામમાં દેખાશે કે કેમ, એ અત્યારે કહેવું મુશ્કેલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.